એસઓજીએ આ કારખાનું ઝડપ્યું છે। ફિરોઝ શાહ નામના યુવકની આ મામલે ધરપકડ કરાઈ છે। 9 લાખની 500 થી 200ની ડુપ્લિકેટ નોટો પણ મળી આવી છે। પ્રિન્ટર, લેપટોપ, નોટોના ગ્રાફ પોલીસે કબજે કર્યા છે। ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। ફિરોઝ શાહ કરીને છે તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે। ફિરોઝ શાહ કરીને જે આરોપી છે અગાઉ 2015માં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા। ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું। ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો। તેમાં તેને ખોટ ગઈ અને 1 કે 2 એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં 5-1 લાખનો ખર્ચ થયેલો। ત્યારબાદ તેણે આ 2 મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું। 4-1 લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે, પણ જે કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે। એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે એ ચલાવે છે અને એક SH ન્યૂઝ 24 કરીને એક ચેનલ ચલાવે છે। એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા। સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। લિંબાયતમાંથી મિની નકલી નોટનું કારખાનું ઝડપી પાડ્યું છે। આ લિંબાયત વિસ્તારમાં આવેલ જે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે સુરત હેરાલ્ડ સાપ્તાહિક નામનું આ ન્યૂઝપેપર ચલાવવામાં આવતું હતું ઓફિસમાં, પરંતુ ક્યાંક ત્યાં નકલી નોટ છાપવાનું કારખાનું બનાવી દેવામાં આવ્યું હતું। અહીંથી પોલીસે 9 લાખની 500 અને 200ની નકલી નોટો જે છે જપ્ત કરી છે। સાથે જ પ્રિન્ટેડ લેપટોપ અને નોટની જે ગ્રાફિક કરવામાં આવી હતી તમામ સામગ્રી જે છે અહીંથી જપ્ત કરવામાં આવી છે। સાથે જ જે નકલી કારખાનું ચલાવનાર ફિરોઝ શાહની પર ધરપકડ કરવામાં આવી છે। સાથે જ 3 લોકોની ધરપકડ કરવાનું હાલ સામે આવી રહ્યું છે અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે। હાલ જે રીતના લિંબાયત ખાતે જે રીતના જે છે SH ન્યૂઝ ચેનલના નામની ઓફિસ ચલાવવામાં આવતી હતી, જેમાં ફિરોઝ શાહ અને બીકી કે સિરસાટ નામના 2 લોકો દ્વારા જે છે આ સાપ્તાહિક ન્યૂઝપેપર ચલાવવામાં આવતો હતો અને આ સાપ્તાહિક ન્યૂઝપેપરની આડમાં નકલી કારખાનું ચલાવવામાં આવતું હતું। સમગ્ર માહિતી જે રીતના એસઓજી પોલીસને મળી હતી ને પોલીસે બાતમીના આધારે અહીંથી દરોડા પાડ્યા હતા અને દરોડા પાડીને જે ફિરોઝ શાહ સહિત 3 લોકોની ધરપકડ કરી છે। ત્રણેય પાસેથી નકલી 500 અને 200ની 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ પ્રિન્ટર, લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરીને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો